શાળામાં રાનીનો પહેલો દિવસ. લેખક શેરલ રાવ. આજે શાળામાં મારો પ્રથમ દિવસ છે. મમ્મીએ મારો હાથ પકડી રાખ્યો છે અને મારી સાથે ચાલી રહી છે. હું હવે મોટી થઈ ગઈ છું, મેં કહ્યું. ચાલો આપણે જઈએ, ચાલો જઈએ. મમ્મીએ મારો હાથ ખૂબ જ જોરથી પકડ્યો છે. મારી નવી શાળાની નજીક ઘણા બાળકો છે. કેટલાક બાળકો બસમાં આવે છે તો કેટલાક ગાડીમાં, જ્યારે અન્ય બાળકો રિક્ષામાં આવે છે. તેમાંના કેટલાકની પાસે સાયકલ છે અને કેટલાક મારી જેમ ચાલીને આવે છે. જ્યારે અમે દરવાજા પાસે પહોંચ્યા, મમ્મીએ મારો હાથ છોડી દીધો. તેણી દરવાજા પર જ ઊભી રહી ગઈ, એટલે મારે એકલીએ જ શાળામાં અંદર જવાનું હતું. મારી ચારે તરફ ઘણા નવા ચહેરાઓ હતા. મેં એક પગલું ભર્યું, મેં બીજું પગલું ભર્યું, મેં પાછળ જોયું. જેમ જેમ હું દૂર ચાલી ગઈ તેમ મમ્મી નાનીને નાની થવા લાગી. શું તે અદૃશ્ય થઈ જશે? હું પાછી તેની પાસે દોડી ગઈ. હવે મને હું મોટી થઈ ગઈ હોઉં તેવું લાગતું નથી. મેં તેનો હાથ પકડી લીધો. તું મારાથી દૂર ન જઈશ, મેં કહ્યું. મારા સિવાય બધા જ અંદર હતા. હું જ એક જ માત્ર બહાર હતી. શિક્ષક બહાર આવે છે અને મારી તરફ સ્મિત કરે છે. હું સામું સ્મિત આપું છું. મમ્મી કહે છે, રાની, તું જ્યારે બહાર આવીશ ત્યારે હું અહીં જોઈશ. મેં તેનો હાથ છોડ્યો અને તેણે મને આવજો કર્યું. હું એ વિચારમાં અંદરની તરફ દોડી ગઈ કે શાળા છૂટ્યા પછી મમ્મી ત્યાં જ હશે. કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નીચે આપેલા બોક્સમાં તમારું કોમેન્ટ પણ જરૂર લખજો.